હરીશંકર, ઢાટેડી કી હું જાઉં છું. તું મને સાંજે નદી કિનારે મળજે. હા, જો આમથી આજે મારે એટલું બધું કામ છે કે આપણા પ્રેમના મેળાપ નહીં થાય. અને હું જો પાણી નહીં છોડું ને તો આખી હવેલી ગોબડી થઈ જશે. એમ? હા. કેમ નહીં થાય તે હું જોઉં છું. આ આખી જિંદગી મેં તને પાળ્યો, પોસ્યો, અને હવે પ્રેમ કરવાની મોસમ આવી છે ત્યારે તું ના પાડે છે. તારે નદી કિનારે આવવું. ઢાટેડી કી, અરે પણ કામ છોડીને પ્રેમ કેમ કરાય? એ સાંજે એકાંતમાં મળ, પછી શીખવાડી દઈશ. અરે પણ અટાણે તો છોડ, કોઈ જોઈ જશે. હું નહીં આવું. હજી ઉપરનો ટાંકો સરખો કરવો પડશે. અરે તું શું, તારો અદોય આવશે. જોયું ને, આવું કરીને બાળ્યું છે ને તે ભાઈડાને પાણી કરી નાખે. અરે વાહ, ના કરતો તો ને પોલીસ વાળો બનીને આવી ગયો ને ભેગો કૂતરો, હાથમાં દંડો. એટલે શું હું એનાથી ડરી જઈશ? અરે ભારતીય સન્નારી, તમારી વાણીમાં વિવેક રાખો. જો હું પોલીસની ભાષા બોલીશ ને તો ક્યાંક ઘલાઈ જઈશ. અરે તું શું મને ઘાલવાનો? એ પહેલા તો હું તને ઘરમાં ઘાલીને ધગલાવી નાખી. અરે આ વેશ બદલ્યો એની સાથે તોતેડી ભાષાએ બદલી નાખી. પણ ગમે તે ભાષા બોલ, હું તારાથી છેતરાઉં એવી નથી. હું તને બરાબર ઓળખું છું. અરે સન્નારી, તમારી વાણીમાં બહુ વિવેક નથી. તમારી જીભડી બહુ બોલે છે. આ એક દંડો મારીશ ને. અરે આવા તો કઈ દંડા પકડીને મેં તોડી નાખ્યા છે. કે દંડા તોડવાનો તમારો ધંધો છે? આ સરકારી છે. ચૂપ! આ લુગડા કાઢીને નદીએ આવ એટલે તને પોગું છું. હા, અરે પણ આ લુગડા પણ સરકારી છે. અરે ના કઢાય. ઓહો, આ સન્નારી તો ગજબ ના નીકળ્યા. સીધી ગળે જ પડી ગઈ. ઓમ ભૂર્ભુવઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ સૂર્યાય નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ દિવાકરાય નમઃ. મને લાગે છે આજે આને ભાન ભવાયાનો ખેલ માંડ્યો હોય એમ. આ ઘડીકમાં નોકર, ઘડીકમાં પોલીસ, વળી પાછો આ ગોર મહારાજ. અરે સુંદરી, આવું પાઠ પૂજા કરી રહ્યો છું, એમાં વિઘ્ન ન નાખો. પાપ માં પડી જે કહેવાય તે. અરે તું કયો મોટો પુણ્યશાળીનો પૂંછડી છો. દીમાં 10 વાર તો મારી આગળ પાછળ પૂંછડી પટપટાતો ફરે છે ને આજે. અરે હું આ જન્મ બાલ બ્રહ્મચારી છું. મેં કોઈ સ્ત્રીની તરફ આંખ ઉપાડીને પણ જોયું નથી. અરે સુંદરી, તમારી જે કહેવાય તે કઈક હમણાં ખબર. આ ભૂલ મારી છે કે તારી? अच्छा खिला दिया तूने मेरे प्यार का, यार नहीं लूट लिया गढ़ यार का. अरे श्रीमान सेवक बंधु हरिशंकर. અરે બંધુ, હા હું આજે શ્રાદ્ધ છે ને એટલે તને લેવા આવ્યો છું. બીજા બંધુ ક્યાં છે? એ તો નદી કિનારે માળા જપતા બેઠા છે. પણ હરી, હા ખાલી આ ગામમાં એક બાઈ મળી અને ગળે જ પડી ગઈ. ભાઈ એને લીલી ઓઢણી ઓઢી હતી. ક્યાં ગઈ? નદી કિનારે મળી ગયા. ક્યાંક કુંવર બંધુ એને ભેટી જશે તો એનો ધડમ ભ્રષ્ટ કરી નાખશે પોલીસ બંધુ. પછી મારે ગાવું પડશે, ભાઈ ને હી લૂંટ લિયા ગઢ ભાઈ કા. કેમ મારે એની અરે હઠેવાળાની વાટ કરવા નદી કિનારે જવાનું હતું. હવે શું જટ ભાગું, નહીં તો કઢી વગાડાઈ જશે. વીરસિંહ જિંદગીમાં કદી હાર્યો નથી મોટા ભાઈ. અને જો જીતવા માટે મને જીવની બાજી પણ રમવી પડે ને તો હું તૈયાર છું. તો વીરસિંહ, પહેલી બાજી તારે સોનલને પરણવાની પેરવી કરવી પડશે. તો જ વિરેન્દ્રસિંહની બધી મિલકત તારી મુઠ્ઠીમાં આવશે નાના ભાઈ. સોનલ તમારી મુઠ્ઠીમાં છે મોટા ભાઈ. અરે મારા એક ઈશારે માંડવો બંધાઈ જશે, ભૂલ વાગશે ને શરણાઈઓના સૂરે સોનલનો હાથ મારા હાથમાં હશે મોટા ભાઈ, મારા હાથમાં હશે. નહીં કાકા,
હાથ તમારા હાથમાં હશે, પણ સોનલનું હૈયું કોઈ બીજાના હાથમાં હશે. નહીં, સોનલ માત્ર મારી છે. એ ભરમમાં રહેતા નહીં કાકા. સોનલ શિવાને દિલ દઈ બેઠી છે, અને શિવાની માં સોનલનો હાથ માંગવા એની હવેલીએ ગઈ હતી. પરંતુ દુર્ગાએ એને દરવાજો દેખાડી દીધો. પરંતુ શિવાએ પ્રતિજ્ઞા કરી લીધી છે કે એ પરણશે તો માત્ર સોનલને. સોનલને પરણવાના સપના જોતા જોતા એ સદાને માટે સૂઈ જશે. એટલે પહેલા બાજી તો ખેલાઈ જવા દે, પછી હુકુમની હાર જીતની તને ખબર પડશે કે કોણ જીત્યું અને કોણ હાર્યું. નહીં માં, નહીં છોડો આ લોકોને. શિવા, શિવા, છોડી દે શિવા. નહીં માં, નહીં. મારા સમજે, તારી માના સમજે તને. ઓમ ઇન્સ્પેક્ટર સાહેબ, પૂછો આ લોકોને, મને મારવા માટે આ લોકોને કોણે મોકલ્યા હતા? આ વણઝારા સાહેબનો દંડો છે. જલ્દી બોલશો તો જાજો માર નહીં ખાવો પડે, અને હરામખોરો જો મોડું કર્યું છે તો. સાચું કહું છું સાહેબ, ભગવાનની સોગંદ, અમને ઠાકોર વિરેન્દ્રસિંહ મોકલ્યા હતા. ઠાકોર વિરેન્દ્રસિંહ? ઠાકોર સાહેબ! બોલો ઠાકોર સાહેબ! કોણ છે તું? હું શિવો, જેને મારવા માટે તમે ભાડુતી ગુંડાઓ મોકલ્યા હતા. અરે મારો શું એ જ ગુનો હતો ને કે મેં તમારી દીકરીને પ્રેમ કર્યો? મારી માં તમારી દીકરીના હાથનું માગું કરવા આવી ત્યારે? અરે છટ! મારી સાથે રાજકારણના દાવપેચ ન ખેલો ઠાકોર સાહેબ. અરે મારી માના અપમાનનો બદલો લેવો હોત ને તો ક્યારનો તમારી દીકરીને લઈને ભાગી ગયો હોત. પણ નહીં, હું પરણીશ તો વાસ્તે ગાસ્તે. અરે ભાઈ, પહેલા તું અંદર આવ, પછી બધી વાત. મારી વાત પર વિશ્વાસ રાખ જુવાન. આવી કોઈ જ વાતની મને ખબર જ નથી. હું મારી વાલામાં વાલી દીકરીના સોગન ખાઈને કહું છું કે તારી માં મને મળી જ નથી. બાપુ, તે દિવસે તમે બારગામ ગયા હતા ને, ત્યારે શિવાની માં માંગુ કરવા આવ્યા હતા, પણ માં એમનું ખૂબ જ અપમાન કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એ વાતની હું સાક્ષી છું. દીકરી, તું ખરેખર શિવાને પ્રેમ કરે છે? તારી ખુશીથી મોટું સુખ આ જગતમાં મારા માટે કંઈ જ નથી. તારા માટે તો હું જીવું છું બેટા. અને જો શિવાનો હાથ પકડવાથી તારા જીવનમાં સુખ મળતું હોય તો કુળ દેવતાના સોગન ખાઈને આજ ઘડીએ તારો હાથ શિવાના હાથમાં સોંપું છું. સદાય સુખી રહો અને તમારી પ્રીત અમર રહે. પ્રીતનો ભૂતને કેમ ઉતારવું એ તો મારા ડાબા હાથનો ખેલ છે. ઠાકોર વિરેન્દ્રસિંહ તો મને પૂછ્યા વિના પાણી પણ પીતા નથી. અચ્છા,
હે દુર્ગા, તારો દાવ તો અજબ હોય છે. હા, હવે એક દાવ એવો ખેલી દે કે શિવો સદાય માટે જેલ ભેગો થઈ જાય અને સોનલનો હથેવાળો તારી સાથે થઈ જાય એમ જ ને. આવો આવો મહારાણી, આ અડધી રાતે સોળે શણગાર સજી ક્યાંથી પધારી રહ્યા છો? કે પછી મારી લાકડીનો માળ ભૂલી ગયા? ક્યાં ગઈ હતી બોલ? શિવાને મળવા. શું કહ્યું? શિવાને મળવા? હરામખોર, 1000 વખત મનાઈ કરી છતાંય તું મારું વેણ વળોટી નહીં ગઈ. આજે તો હું તારી ચામડી ન ઉખેડી નાખું તો મારું એ નામ. દુર્ગા, એ કામ આજે હું કરીશ. એટલે જેને મેં બહુ જ પ્રેમ કર્યો હોય, જેના માથે મેં મારું જીવતર ઓવારી દીધું હોય, જેના સુખ માટે રાત દિવસ રટણ કરતો હું, એ જો મારા ખાનદાનનું ના કપાય એવું કામ કરતી હોય તો એને સજા તો મારા હાથે જ કરવી જોઈએ ને. હા હા, હું આને એ જ સમજાવતી હતી, પણ મારું માની ત્યારે ને બહુ મોઢે ચડાવેલી છે તમારી. હા, મેં એને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. લાવ આ લાકડી. નીચ, નાલાયક, તારા પર વિશ્વાસ રાખીને તારો હાથ પકડ્યો અને તે મારી દીકરીને દુઃખના દરિયામાં ડુબાડી. આજે તો તને જીવતી નહીં છોડું. હવે તો તમે હાથ ઉપાડે તો તમને તમારી દીકરીને સોગંદ છે. સોનલ, એને કે હમણાં ને હમણાં એનું કાળું મોં લઈને ચાલતી થાય. નહીં બાપુ, નહીં. મારા કારણે અગર માને ઘર છોડવું પડશે તો જગત મને વેણા મારશે કે એક દીકરીએ પતિ પત્નીને જુદા પાડી દીધા. બાપુ, હું તો આ ઘરમાં થોડા દિવસની મહેમાન છું. અગર તમે મને થોડો પણ પ્રેમ કરતા હો તો મારી માને માફ કરી દો બાપુ. એ માફ કરવાને લાયક નથી દીકરી. એ તો છે કાળી નાગણ. એ ક્યારે મોકો જોઈને ડંખ મારશે એની કોઈને ખબર નહીં પડે. એવું ના બોલો બાપુ. માં એ તો માં જ હોય છે, પછી સગી હોય કે પછી સાવકી. મને માફ કરી દે દીકરી, મને માફ કરી દે. મેં આ ભાગડીએ તને ઓળખી નહીં. મને માફ કરી દે. માફી તો મારે માંગવાની હોય માં. દીકરી, ઓરે ઓરે લેરીડા હો, ઓરે ઓરે લેરીડા હો. અરે શું પલટ. એ લેલી, તું ક્યાં ગઈ હતી? લેરું કરવા. લેણું કરવા? હા. લેટે હું હળફા જેવો અહીં બેઠો હતો ને તું કોની સાથે લેણું કરવા ગઈ હતી? અરે આ તમારી સાથે જ તો. મારી સાથે? આ નદીએ પાઠ પૂજા કરતા હતા હા. ને પલડીને ભાગ્યા ભૂલી ગયા. મને તો નદીએ નાવાની બહુ જ મજા આવી. અરે પણ કરમ ચંડાળ, હું નદીએ ગયો જ નથી. હા? હા, હા? નક્કી. આ તેલડાના 3 ભાઈમાંથી એક ભાઈએ ગડબડ કરી છે. હા? તે શું કર્યું તું? હતું તે તે મને મારી મોઢે બોલાવશો? એને મેં તમને ઉચકીને પાણીમાં નાખ્યા. પહેલા તો તે બહુ નાના કરતા હતા, હા. પણ પછી તો તમે એવા ટોકા ખાવા માંડ્યા કે મને આખી ડૂબાડી દીધી. હે ભગવાન, હું તો આખો ડૂબી ગયો. આ તો હગા ભાઈએ આ ભાઈનો બહુ બગાડ્યો. ઢટીડી ગઈ. અરે આમ જુઓ માં, હું કઈ એવી ભોળી નથી કે તમને ન ઓળખું. જો નિશાનીઓ આપું. મેં તમારી જોડીમાં હાથ નાખ્યો તો ને ત્યારે મકાઈનો ડોળો નીકળ્યો. ઢટીડી ગઈ. પછી તો કેળું નીકળતું. ઢટીડી ગઈ. અને પછી તો ચીકુ નીકળતું. ઢટીડી ગઈ. અને તમારી ડાબી જાંઘીએ તલ છે ને એ પણ મેં જોઈ લીધો હતો. એ તો ખાલી તલ જ જોઈ લીધો, પણ તારી વાત સાંભળીને
મારા પેટમાં ઊનનું તેલ રેલાય છે. એ હું તો માનતી હતી કે તમે સાવ બુડથલ જેવા છો, પણ પછી તો રંગમાં આવીને એવું કંઈક કરતા હતા કે હું હજી હસી થઈ જવાય છે. એવું નહોતો, ઈ મારો ભાઈ શિવશંકર હતો. અરે એણે તારું ને મારું બેયનું નખો જ કાઢી નાખ્યું. અરે હજી તો 9 મહિના નથી થયા, ત્યાં નખોદ વિશે વાત કરો છો? મારે તો પહેલે ખોએ દીકરો જોઈએ, ઓહો. એ અસલ તમારા જેવો. મારા જેવો નહીં, મારા ભાઈ શિવશંકર જેવો. એમ કે એ ભગવાન, તમે ત્રણે ભાઈને હલકા ગળીને એવો ગોટાળો કર્યો છે કે આની ફરિયાદ ક્યાં કરવી? એની ફરિયાદ છે, બોલ. કોને કાળ કોટડીમાં પૂરવો છે? હા, અરે આમાં કાળ કોટડી ઓછી પડે. આપણા ભાઈ શિવલાને તું કાળા પાણીની સજા કર. કેમ? એણે શું કર્યું? શું કર્યું? અરે એણે શું નથી કર્યું? એણે મારી બાયડી માટે બળાત્કાર કર્યો. હજી મેં સુહાગરાત નથી મનાવી ત્યાં એણે પાણી દી મનાવી લીધો. આખી નદી પાણી કરી નાખી. ઈ નદીમાં કોઈને નાવા જેવું નથી રહેવા દીધું. શિવશંકરે બળાત્કાર કર્યો? હા, તો કેસ બનાવવો જ પડે. અરે જે કહેવાય તે ભાઈ થઈને ભાઈ માથે કેસ કરતા જે કહેવાય તે શરમાતો નથી. એક તો બાઈએ મારું તપોભંગ કર્યું ને ઉપરથી પાછી જે કહેવાય તે મને જ સજા. કાયદો સૌના માટે સરખો, ભાઈ હો કે ભત્રીજો, બાપ હોય કે બેટો. ભાઈ હો તો ભલે રહ્યો, પણ કાયદામાં કોઈ શક પણ નડતું નથી. લાવ હાથ. અરે ભાઈ હો તો ऐसा. બંધુ ક્ષમા કરો. હવે આનું મારે શું કરવું? સગા ભાઈએ બળાત્કાર કર્યો, આ ભાઈડાના ભોગ લાગ્યા. કાંઈ વાંધો નહીં. હે રૂપા, શું તે મારાથી રિસામણા લીધા છે? મનામણાના મૂલ બહુ મોંઘા છે, એમ તો ઈ મૂલ ચૂકવવા હું તૈયાર છું. તો વહેલામાં વહેલો આ ગામ છોડીને વયો જા, નહીં તો તારા જીવને જોખમ છે. શિવા, જોખમ હારે જીવે એનું નામ જ મરદ. મરદને મોતનો ભય તો હોય જ ને. મોત તો બચવાનો કોઈ આરો નથી. હે, હજી એ સોનલને ભૂલીને. સોનલ મારા જીવનની મોંઘી મૂડી છે, એને આ ભાવમાં ભૂલવી શક્ય નથી. તો યાદ રાખ કે વેલા મૂડી એ જ તારા મોતનું કારણ બનશે. સોનલ માટે મોત પણ આવે ને તો પણ મને એની પરવા નથી. પણ મારા દુશ્મનનું નામ તો કે. સોનલની માં દુર્ગા.